તો ગાઈસ હવાર પડી જઈ છે પરિકા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વીટુ જવું છે ને આપણે બહાર તો ગાઈસ માં તો નાવાનું બાકી છે મેરા હું નહીં કાઢું વાહ ગુડ મોર્નિંગ જય માતાજી. હવે તો પડી છે પરિકાને નહીં તૈયાર થઈ ગયો તારા મમ્માને ગયા હા એબીસીડી તો કઈ વહેલા મમ્મી આવી છે અરીનો પત્તો લેવા માટે કારણ કે આ તો રોધન સડ છે આ તો રોધવું પડશે નિયમિત આ તો રોતન સડે આ તો પત્તો જ નહીં ને પત્તો ના હોય આમ બધો વેની જવાય કે વેણી જણ બધા તો કહેતા આ તો રોતન સડનો બધો પત્તો આવા લઈ જઈ તો કઈ ગેસનો બાટલો તો રવા દીધો પપ્પા ભરાવા જશે તો કઈ અમે જઈએ છીએ અત્યારે બહાર ખેડમાં જવાનું છે તો ચલો ગાઈસ જઈએ પરિકાન સ્વીટ બે તૈયાર થઈ જશે મમ્મી પેલો મારો કર્યો હંમેશા હા મારો કર્યો ચકલી મારું નહીં કરેલી અરે તો એમનું છો તો ગાઈસ અમે જઈએ મમ્મી હવે કરી તાન હા ખિસકોલી મારો કર્યો ગાડીઓમાં મારા કરવા માટે ખિસકોલી હા ચોકાન તે ઓ આવી ગયો એ તો આવી ગયો છે તો ગાઈસ અમે હવે જઈએ છીએ મમ્મી કે જલ્દી આવજો ને અમી હા જલ્દી આવી જજો આજે રોધન સડ આજ રોધન સડ છે વેલા ના પપ્પા ગેસનો બાટલો ભરા છે તારો હજુ રાત્યો કા હા 1 વાગે કમ્પ્લીટ ઘેર આવી 1 વાગે ઠીક 2 વાગે આવી જાવ 2 વાગે મોડું થાય. બાટલો તૈયાર રાખજો કાયમ રોધવાનું રે સીટુ ટાટા કે દે દાદીન અમે જઈને આવી તો હા ટાટા ટાટા તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ તો જે હવે પરિકાન મામાના ઘેર તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ ઘેરથી અને અત્યારે પહોંચ્યા છે મોરના પ્રોગ્રામ દસ પરિકા નેનામબાજી દર્શન કરવા તો કારણ કે ખેડબ્રહ્મા તો જઈએ છીએ એટલે ખેડબ્રહ્મા દર્શન કરવા તો નેનામબાજી તો ભાઈ જોઈએ હવે છો મેરા આવે છે દર્શન બર્શન કરતા હોઈએ આ તો જલ્દી ઘેર આપવું પડે ખબર ને આ તો રોધન સર તો મમ્મી કેવું રોજ છે ગેસ પતી જશે શું કરવાનું બે દિવસથી ચૂલા ઉપર વાળું છે રોધવાનું તમારો હારીને આવી ગયો છું અને 8 વાગ્યાનો તૈયાર થતો તો હજી હવે 7 વાગ્યાનો 7 વાગ્યાનો ક્યાં તો ગાઈસ અમારે હજી જવાનું છે ને પોખ્યું 10 વાગી ગયા નહીં ફરી 10 વાગ્યા છે ને પોખ્યું 11 વાગે તો ગાઈસ સીધો તો ચોકલેટ ખાય છે હા દરવાજો બંધ તો બે બુનત પાછળ બેસી જઈ રાતે વિડિયો જોજો ટાયર ખોલતા નતા ને તાણ પંચર પડી તો અહીં તેવું તાણ ગાડી કરાય તો પડી સોમાહાન તે એવું થાય છે તો ગાઈસ અમે હવે નીકળ્યા છીએ ખેતરમાં જવા માટે જો બચ્ચું ના આ જબન લાત મારો તો ગાઈસ અમે આવ્યા છે વડાલી તો ગાઈસ ગાડી હોય ઉભી રાખી છે અને પરિકાની જસ પેન બે હા માટે તો ગાઈસ મારે ગેસ ભરાવાનો છે અને લાઈન તો એટલી બધી છે ને જો બે બાર લાઈને ઓમનો તો ગાઈસ આગળ બે ગાડીઓ છે એના પાછો મારો નંબર છે ગાઈસ તો ગાઈસ ગેસ તો ભરી દીધો છે તો હવે જઈએ હા એક તા અમે બે વયું હા ઊંઘી જઈએ નહીં વઈ બે આવીએ છે સીટું ઊંઘાઈ જશે ચલો તમે કરીએ તો ગાઈસ અમે આવી ગયા છે હાલ ખેડબ્રહ્મા નાસ્તો કરી લઈએ ને પરિકા કાચ બંધ કરી દેતા અને હા ને બધા ચલો નાસ્તો તો કરી લઈએ આજ તો મારે બપોરે એકટાનું કરવું પડે ને તો ચલો ગાઈસ આવી ગયા અંદર હવે નાસ્તો બાસ્તો કરી લઈએ કોઈ ખરવું ખોરાક નહીં તો ગાઈસ સીટો તો ઊંઘમાં છે નહીં સીટો હજી તો ગાઈસ ઓર્ડર તો નક્કી કરી નાખ્યો છે પરિકા આપી દેવા ફટફટ આવજો ઓર્ડર તો ગાઈસ મચ્છર ડ્રાય આવી ગઈ હો ચાલુ કરો પાપો તો હોય જાય મને તો હા ખાવું પડે હું કઈ ચાલજે તો એક તો કરવાનો જ પાપો જોઈ તો કદી ખાતે દરવાટી સીટ તારો તો ભાઈ તંદૂર રોટી જે પ્લેન મંગાવી હતી મેં તો મારે તો કાજુ કરી મંગાવી બીજી પરિકા માટે દાળ મખની પેલો માટે દાળ બાટી સીટો માટે ફિંગર ચિપ્સ અને એક મંચુરિયન રાખેલો વચ્ચે બગાઈશ ફટાફટ હવે ખાઈ લેતા તો ગાઈસ ખાવા બે દિવસ હું મંગાય બટાકા શાક મંગાય
હોટલનો બટાકા શાક મંગાવી તને કોઈ મંગાવે ઘેર બટાકો ખાઈ કેમ થાય ખબર બર્થડે દાદા નહીં હવે તારે બટાકાનું શાક મંગાવી બોલો કોણ યાર એવું ના કોઈને પ્રિય કોઈ ફેવરેટ હોય ને કોણ યાર જે ખાઈ મજા ના આવે એવું હોય મજા આવતી હોય બટાકાનું શાક દાળ ભાત તો બસ ખાવા તો ખાઈ લીધું બિલી આવી ગયું બિલ પેડ કરજો તમે પડીકા શું છે શેકેલી માટી સૂર્યમુખી કચુકા પડીકા મોટી ગોરી લાગે છે તો ગયા નહીં તો કાલ તો બસ ખાઈ લીધો પાર્સલ આવી ગયું તો ચલો ગાડી સવાર વરસાદ તો ચાલુ થઈ ગયો છે ખેંચીએ ગાડી તમે ઉભી રાખી છે તો કાંઈ જવા નહીં કરીએ સીધા જઈએ ગુંદેલ કંપા તો કાંઈ વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો તો ગાઈસ વરસાદ તો ચાલુ છે ને પરીક્ષા તો શાકભાજી લેવા જેવા છે રાખડીએ શાકભાજી તો ગાઈસ ગાડી તો ઊભી રાખી છે રસ્તાનું બચ્ચું વચ તો ગાઈસ સારે બધા આવે છે શું લીધી રક્ષાબંધન પતિ તો પણ તમારે રાખડી બધા પતિ નહીં એટલા રહી જશે એટલા નકા મારું પછી ના પડી જાય ખેતર ને એકલી મેલી ના ગાડી હા તો ગાઈસ હવે લેવાનું છે શાકભાજી ફટાફટ શાકભાજી લઈ લઈએ પૈસા પત્તો શું લેવા તારી ના પત્તો હા તો ગાઈસ શાકભાજી લઈ લીધું સીધું તું બેસે પાછળ બેજો બેટા ઓકે લેવાનું નહીં મેં કરું છું ને કેવો લેવાનો ખાલી આ કેવા પાનું રાખ જેનો હતો કો તાન દીકરો મને લેવા આવો હોય અમે કો આવો ખેતરમાં તો ગાઈસ પરીકા મમ્મા ની આવી ગયા ને વરસાદ ચાલુ છે ગાઈસ પરીકા દાદી છે અને પેલા દાદા બે પરીકા ના જા ભાઈ જે આ તો ગોતરે ના આપે બે તો ઓ બોલા હું તો પડી જવાય ગાડી રે હાલ તો ગાઈસ બુટા પલડી ગયા હું તો પલડી જશે આપ તો ગાઈસ ગાડીઓ જોજી રાખી છે ને તો ફૂલ વરસાદ ચાલુ છે જાવું છે તો ગાઈસ પરીકા ને તો વાતો કરે છે બધા ભાઈ જાય છે લેવા ખાતી તો ગાઈસ વરસાદ તો રહી ગયો છે ને અમે હવે નીકળ્યા છીએ ઘેર જવા માટે પરીકાને તૈયાર થઈ ગયા મમ્મી બધાને આવજો આવજો કહી દેતા જો ખાટલા પર હતો લીધો દાદા આવું હા હાર હા એટલા રેવ બાબા હા હાર તો ગાઈસ અમે હવે જઈએ છીએ ઘેર તો ગાઈસ પરીકાને લઈ ગયા આવજો તાર ભાઈ આપજે દવા કરી આપજે દવા કરી આપજો હકા આને સોજો એટલે બૂમો ના પાડે તું આ હું આવું પાછો આવજો એ દીદી આપજે અને આવજે ઓ માવત આપજો બાબરી આવો એક ગાઈસ મોમાને થી નીકળે છે ને વરસાદ પાછો આવો સપોર તો ગાઈસ પાણી આવી છે અગવાઈ છે એ મોબાઈલ તો હા મોબાઈલ છે જોવા તો નાખો અંદર લેવા માટે તો ગાઈસ ગાડી વાપી રાખી છે ને અમે આવી ગયા છીએ હાલ કેરબામાં ને નામબાજી મંદિર છે ત્યાં તો ગાઈસ મુખ્ય દ્વાર ઉપર અમે આવી ગયા છીએ અને નામબાજી તો ગાઈસ પરીકાને તો પ્રસાદી લીધી સીટો હું કરશું એ નાડે તો ગાઈસ અંદર તો આયા અંદર તો કેમેરો ચાલુ લખી જાય કે મોબાઈલ બંધ કરો તો ગાઈસ સીટો દોડતી આવે છે યે લે લે તો દર્શન કરીને બહાર નીકળી ગયા છે તો હવે જઈએ છીએ ઘેર તો બસ ગાડી ચોરી આવી ગયા ગાડીમાં આગળમાં હવો છે હવે તો આવી ગયા હવે સીધું ઘેર જ કા પરીક્ષા કોઈ લેવાનું છે કોઈ લેવાનું છે હજુ વડાલી શાકભાજી કશું નહીં લેવું તો કઈ હવે જઈએ અમે ઘેર સીટો મામોને ભેગા થયા છે સીટો મામા ટાટા કરે ના રમીલા માં બીમાર પડી એટલા વખત ફોન લગાઈને આવ્યો બરોબર આવજો આવજો તો બસ ગાડી ના અહીંયા પરીકાને લેવા શાકભાજી તો ગઈ પરીકાનો શાકભાજી લઈશું પરીકા આપણે ત્યાં પોક્સિંગ ત્યાં વધશું ત્યાં ઘેર પોક્સિંગ ત્યાં વધશું આ તો ગેસનો બાટલો નહીં મોર તમે પપ્પાને બોલશી તો ગઈ પરીકા જો ને એક દિવસની શાકભાજી લીધી છે એટલે કાં તો રોગાન સરશે એટલે ને હા તો ગઈ હવે જઈએ ઘેર હવે કશું લેવાનું નહીં બધું કામકાજ પતી ગયું ચલો આવજો તાન
આવજો તાણવા. હા હા તો બસ પરિકાને તો અહીંયા છું કિરણને જઈશ જો તો બસ કિરણને જઈશું હા તો કે તમે મોર ઊભા છે ચાંદની ગોપીને બધા ભેગા થયા છે ચાંદની આવું નહીં કાલ તો તું આવે છે હા હારું તાન તો કે હરા 6 વાગે ને અમે ઘેર આવી ગયા તો ઘેર આવી ગયા શાકભાજી સીટ કંટાળી ગઈ મને દાદીને બોલું છું કે નહીં એ પરસાદી જશે ને નાખી તો બસ ઘેર તો આવીએ ને ફરી તો ખાવાનું બનાવવા મળી તો બસ લોટ બતા છે હેલો થેપલો નહીં ચૂલા પર બધું રધવું પડશે પણ નહીં તો બસ આ તો ગેસનો બાટલો ભરાય ને તો પરિકા તો બહાર રોટલા પર બેસી છે ખાઈશ બહાર અહીં આ તો બધું છે ને ચૂલા પર બનાવવું પડશે નહીં તો ભાઈ અત્યારે બનશે થેપલો તો ગેસ પરિકા તો રોધો છે કારણ કે ગેસનો બાટલો છે નહીં તો લાકડા પર રોધો છે તો મારા બાટલાનો મેરાય છે તો ભાઈ સવા હું નીકળ્યું છું ધર્યું છે આ માટે તો ગેસ આખો દારૂ રખાય છે ને તારને હવે બોટલ હાથમાં આવી છે ખરેખર હું આખો દારૂ ચલો કંટાળે આટલાને ચોય મળતી જ નહીં તો તને ગાઈ ચલો લઈ જઈએ તાને હવે બરાબર તો ગઈ જવા તો ઘેર જઈશું હા તો ગઈ બાટલો લઈ લીધો તો ચલો ગાઈસ હવે જે ઘેર સીધા મળ લેવા તો ગાઈસ ઘેર આવી ગયો ગેસનો બાટલો ઉતારી દઈએ ચલો પરિકા પકડાવા આવું છું તો ગાઈસ પરિકા તો રાધા લે હું ઉપાડ લાવ હેઠળ તો ગાઈસ ગેસનો બાટલો લાવી દીધો પરિકા તો રાધવાનું ચાલુ છે મરચું બનાય ઈકન અડધું રાધવાનું કર અને અમે ત્યાં રાધી હો હા આ તો આવી ગયું ને તો આજ તો હના ઉપર હતો પરિકા કંટાળી જતું એ કંટાળી કંટાળી જત ને આજ તો ચૂલા પર તો પાર જ ના આવત એટલે ના સરીના પત્તો બનશે એમ હરીનો પત્તો કિંડી હોય તો જોર ના પર બને કિંડી તો આમ ચોપડી પેલે કટીને આ તો ડાયરેક્ટ કટિંગ કરી તો કિલ્લી નહીં હારું કિલ્લીમાં લોહી જો ગેસનો બાટલો આ તો કે ભૈયા મન જવાય ના દેત ગાટા આવે ના જો આજે પાડ કરો તે તો ભાઈ ગરીમ ફરકા તો ચૂલો હરકા છે ગરીમ તો ગેસ હરકા છે તો ભાઈ જમવાનું બનાવે છે ટુકડો પાત્રો તો બસ પેલો દેતો હરકાય છે ને ધોવારો આખા ઘરમાં થઈ જાય પપ્પા ઓ હશે બોલે છે તો કઈ આપતો મમ્મી હું બધા વર્ગ્યા છે હા તો ગેસ વેલો આવે છે ગેસ મોડો આવ્યો મોરો આવે ને એટલા પેલા ગેસ ભરીને લઈને આવ્યા વચના તો મળતો ના તો કરીએ ઘેર વાતો રોતાઈ ગયો છે ને હવે હું બનાવી કશું બનાવ નહીં હું ના મમ્મી રાગ રોધી રોધવું છે શું કરું છું થોડી મદદ કરાવો તો કોક જલ્દી પાડાવો તો બસ પૂરીઓ તમે બની દીધી જો મસ્ત છે બનાવી છે મમ્મી હજી લોટ વધી જાય છે તો ગરી પૂરીઓ અને શીખી પૂરીઓ બનાવી તો કઈ પૂરીઓ તો જો તરી નાખી ગળી મોડી બધી તો કઈ આ વળીઓ તરી છે તો કઈ હું વળીઓ તરું છું બીજા આટલો તરણ બાકી ગાઈશ તો ગાઈસ સીધો પકાતો વરો તરે છે તો કઈ જો થાક લાગે તો તે હું પંખાનો વાયર જતી હું બહુ મોટો પેટમાં દુખાય તો કઈ છે ને પૂરીઓ મેં તરી અને વળ્યા મેં તર્યા બાકી પરિકા પૂરીઓ બનાવી અમુક મમ્મી બનાવી તો કઈ બધું કમ્પ્લીટ પતી ગયું તમારા પછી આઈટમ બનાવી થેપલા બનાવ્યા હું મરચો ગરમ કર્યો કારેલો બનાવ્યો પાતળો બનાવ્યો મમ્મી આ પતિ જવું કરવાનું સારી તો કઈ થવા મમ્મી બનાવે ટુકડા આજી પેલે રાયરો નાખો ને જીરું જીરીનો પત્તો નાખી દે પછી બળી જાય દિવાળી માણસ બળી પડી તો
તો કઈ હજી કઢી બનાવશે અજમો કેટલા બધા મામા સરસ થાય અજમો ના નાખાય તરફનું કરીને ના નાખવાનું. જીરું નાખવાનું. મીઠી મીઠી ચાલે ને તો કઈ હજી તો કઢી બનાવશે આપણું કામ કાઢ ખરું રોટલી પણ બનાવી હા રોટલી બનાવવા પડે. તરીકે બની જાય રોટલી બનાવવાનો થાક લાગ્યો પેટમાં. તો કઈ મમ્મી બનાવશે હવે ખીર પાછું ખીર બનાવી દો ને હા કેટલી આઈટમ બનાવી મમ્મી તો ખાસી આઈટમ બનાવી દીધી એટલે બગાડ ખાય છે થાક ચા લાગ્યો પીધી મને. નહીં ચા એમ થાય તો ખાવું એમ નહીં, ઊંઘી તો એમ થાય તો ઊંઘી નહીં રહેવાતું. ઊંઘી જાવ તો નહીં ખાવું હા ચા નહીં પીધી આજ તો તો કઈ બધી આઈટમ તો બની જાય છે અને એ મમ્મી અને પપ્પા બે ખાઈ ગયા છે સ્વીટ વાળી ઊંઘી છે તો કઈ હું તો બપોરે ખાધું હતું અત્યારે તો નહીં ખાવાનું ઊંઘી છે મોબાઈલ ખેડ્યા જોઈએ જાગે છે હમ ખા નહીં તો કઈ પરીક્ષા ઊંઘી છે પરીક્ષા ખાવ નહીં હા ખાઈ લે હા પણ થોડું તો ખાઈ લે હા તો કઈ મમ્મી બધી આઈટમ હોય કે મમ્મી બેકી છે બધી આઈટમ હોય મેકી છે હા એમ બધી તો કઈ તમારે તો ચેટલી આઈટમ બનાવી જો 1 2 અચ્છા 3 4 5 6 કટી 7 8 અલગ અલગ પૂરી ગાય 9 10 અને એક મમ્મી બનાવ્યું ખીર મમ્મી 10 આઈટમ બને મમ્મી ખીર બનાવી ખીર હમ. ખીર ચાલ ગીરા તો કઈ ઘરમાં મમ્મી પોતું મારે છે પરિકા તો બાર વાસણ તો વાસણ તો ગાઈસ પરિકા વાસણ તો નહીં મમ્મી પોતું મારે તો બધું કહી દી ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.